નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કચ્છના મુન્દ્રામાં મોટી ભોજપુર સીટના તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારને ભાજપ દ્વારા ખરીદવાનો પ્રયાસ કરાયો. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનો સણસણતો આક્ષેપ છે. કોંગ્રેસના ઉમેદવાર રતનભાઈ સાખરાને ફોન કરીને 7 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી અને મીટિંગ પણ થઈ. ત્યારબાદ અમુક રકમમાં સોદો નક્કી થયો હોવાનો કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને મુન્દ્રા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. કોંગ્રેસ પાસે સાબિતી રૂપે વિડીયો હોવાનું પણ સામે આવતા રાજકીય ગરમાવો થયો છે. મુન્દ્રા તાલુકા પંચાયતની ભોજપુર સીટના કોંગ્રેસના ઉમેદવાર ભાજપ દ્વારા ખરીદ્યા હોવાની કોંગ્રેસ નેતાઓએ ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજીને ઘટસ્ફોટ કર્યો છે. छोरा पूछे जो को कंदे आज ओ जी करे थे हां बरोबर राम का करो राम का के परे है तुम्हारी फोन के हां आजी गाल दाई है आके आज हाथ में दे आके जिक्की केनो से कड्या ये 8 रुपया आई आके दडेड़ा में के ताए छूट देना में तो छूट जिक्की पर केनो है छूट तो राम करे दन गाल है गाल के रुपया 7 लाख दई देवाना दंड सत थोड़ा से सत बोरा थी राम राजी सत बोरा एडो हर छूट की कास नहीं आसी राजी पे तो नहीं बाबा ना ना किता आई चौथा बराबर चौथा जरा आटी जलिन गई ना ना आटी जलिया ना यार तब आप फोन किया तो बहुत जने आए आ छोरे क्यों जो आटी में जली है सीधी हां राम का के बोला तेरा पता हां वालती रीते गाल कर सकम कोई हे गाल मुनो में ठीक मुनो નથી પણ હાણે હે પોઝિશન પાંચી અડી છે ભેરા જયું અસા કા નાણભાઈ સીધા તો લડો તો ખપે હા અસા થઈ વાહ 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 સતત મેળે લરે કે કાલા ઓની થોડો વ્યાજ બી કરી વ્યાજ બી કરી અહીં જઈ દે ને વેલા નહીં યાર ગાલ તો ટચ છે ને અહીં આ જ રીતે જઈ દે ખર્ચા ઘણે એડી બે ને તો સત્તે પહોંચો ડોય પહોંચો પણ એતરો ખર્ચા ઘણે એડી આય ન મતલબ અપ આ જ રીતે જઈ દો નહીં આયો હવે ચલો રસ્તો બેની નો બોલ્યો अड्डे तरह के पता है पंचरी यहां का मंजूर है बराबर यार राम राम ना सीधा बजोड़ा छे ने छोरी के ने क्यों जाई गाल के छड दे बराबर यार बोला सीधा तने हरम बच्चू भाई ना का से नाम का करे अपनो काम करे हे है वीरे का डाटी फायदा से थारे तो गाम में वीरो ई त खाली बड़े बड़े છે ને 3.5 લાખ રૂપિયા દઈ દે ગાલ ભલે બરોબર ભલે 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 સાડા તો ખર્ચો ન કાય ચૂંટણી માં ના એ આચી ને તો 12 લાખ રૂપિયા આચી ને ખર્ચો ભલે 3.51 આસી આકે દઈતા દયો એ રૂપિયા ને પણ આજ જાય આસી ઈ નતા જો ધર્માદા કજે ઈ નતા જો नहीं बस मन चे એ આ જો મન છે દી કજે आई આ સાજો મે કી રૂપિયો હે નહીં એ વા छोरा को होई छे पुआ वाली नी એ મન છે આસી खेलनो बाहर आया के नवे थी ના ના ગાલ ને રે ગાલ કે રૂપિયા જી ગાલ નહીં એ હાણે વસ્તુ અગર જો કો થઈ હવે પણ પરિવાર હોતે એનો બહાર ગાલ ના હાણે ગાલ એ નથી કરે મેને કદાચ પાને ચૂંટણી લડેયો ટાઈમ આવ્યો તા એ ગાલ બહાર ના ના હાણે એ ગાલ પૂરી થઈ ગઈ એ ગાલ ન બહાર વિજણી ખપે અને તું પણ જરા કે સર્કલ में એ ગાલ मुका राजकारण में इंटर समूह असि ओल से 3.5 लाख रुपया आगे देता बराबर हालो ट्रेन 51 तो चौकी जापा दो ने बोले ओल से आज ओल से और मंदरा के आंगणिया में आना गेनो खेती वगैरह फॉर्म एवरी ट्रेन वगैरह सेरो पहला आना चौका जो क्यों मोर तो एवर हालो ने ही तो टीम ऊंचो है ही जापा तो कण बोलो તો પૂરો કર્યો હાણે તો ટેમ નવે બચવા પૂરો જ કર્યો पूरो न પણ પૂરો જ કર્યો તને વંજ રાત નો જાય કાલ પૂરો હોય પાકો તો સહી કર્યો આગે રૂપિયા વર્ધે એવરી પાક ખાયા જાય आंगणी आज ना कब्जा मंदरा कराया दी मैं આને નો છોટા આડે મારે હેતર ના આની ગાલ પૂરી થઈ હતી બાકી બાકી યંત્ર ગાલ આને અહીં છોટા હાલ બાકી બે કે ગાલ નહીં કેડી અને 20 5 હોય તો પૂરો ગાલે હાથે છોકો પર થઈ ગયો જત પોગાઈ હતા બરાબર પોઝિટિવ મળે વલડા મળે બફો ના અને હેતરા એના તેમે પાછો આમ કજા જે તરે 51 ભો ને આજી તાય ઢલ અસી વરીએ મોક ઝેર મોકો ને તે સારી જાતી તો સારી જાતી જપટ ઝેરનો ઝેર હું તો મોકો એ મોકે કાથી આજી ના ના એ તો પાંચ વાળી ઉગરાણી જાથામાં તો રોંધી તારે હાલો તારે વણો કરો પૂરી વર્ધ પૈસા તો કે ઓ તો ઝેરા મને દે સવા ધોને રતન હેલે ને વેરા ને તો સહી કરી દે ગાલ પૂરી થઈ હતી બાબા આયો વિષય પૂરો થયો वो वेरा ने बरोबर
હાલો મોડો ન કરી કોઈ રતન કાકો ચોંટો ઈ બરાબર ગોગો આશે નકો ભાઈ કાઢીએ એ ઊભી ગયા હાલી આ તો રજો યાપાટન કરી પૂછી તરે વાગે પોઠિયા તો કોઈ નથી જનતાનું આને સીસીટીવી વાળો ને આને આને જ ચેતા કમુ ને કે ના આના આવો આને એ જવાબદારી મૂકી આવ્યો ને હા તડે બાબો આના એ 51 એને મેચી ચાલે આલ્યા આલ્યો પછાડી વેલો તો મુન્દ્રા તાલુકાની મોટી ભૂજપુર 2 સીટ એમાં અમારા કોંગ્રેસના ઉમેદવારને ફોન કરી ભારતીય જનતા પાર્ટીના સામે પક્ષના આગેવાન અને ઉમેદવાર દ્વારા એમને ફોન કરવામાં આવ્યો અને મળવા બોલાવવામાં આવ્યા. ત્યારબાદ એમને ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા અને એ ઉમેદવાર દ્વારા એમને પૈસાની ઓફર દેવામાં આવી કે તમે જે અમાઉન્ટ કહો તે, પણ તમે તમારી જે ફોર્મ છે એ ફોર્મ પાછું ખેંચી લ્યો, અને એવા પ્રલોભન દેવામાં આવ્યા. અમારા ત્યાંના જાગૃત આગેવાન મુન્દ્રા તાલુકાના પ્રમુખ દ્વારા એ સમગ્ર ઘટનાક્રમને વિડીયોમાં રેકોર્ડ કરવામાં આવ્યું અને સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું, જેથી ભારતીય જનતા પાર્ટીની જે આ મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડી કચ્છના લોકોને ખબર પડે, તમામ ગુજરાતના લોકોને ખબર પડે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી આવા ખોટા પૈસાની ઓફર દઈ અને ફોર્મ પાછા ખેંચાવડાવેલા છે. એ આપે જોયું, કચ્છમાં પણ ઘણી બધી જગ્યાઓએ ફોર્મ પાછા ખેંચવાની ઘટનાઓ બની. ક્યાંક પ્રલોભનો અપાયા, ક્યાંક ડરાવી ધમકાવી અને એ ફોર્મ પાછા ખેંચાવડાવ્યા. આજે અમારી પાસે જ્યારે પ્રૂફ આવ્યું છે ત્યારે સમગ્ર મીડિયાને લોકોની વચ્ચે આ પ્રૂફ લાવી છે, જેથી આ દેશમાં લોકશાહી છે એ બચી શકે. આ લોકશાહીનું જે હનન કરવામાં આવી રહ્યું છે એના ઉપર રોક લાગી શકે અને આવા બનાવ ભવિષ્યમાં ન બને એના માટે અમે આજે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આની અમે જાણ અને ફરિયાદ ઇલેક્શન કમિશનને પણ કરવાના છે. અહીંયાથી કચ્છ કલેક્ટરશ્રીને અમે લેખિતમાં પણ ફરિયાદ કરશું અને તાત્કાલિક ધોરણે, કેમ કે આ આદર્શ આચાર સંહિતાનું આ ઉલ્લંઘન છે, ત્યારે તાત્કાલિક ધોરણે જે ઉમેદવાર છે એનું ઉમેદવારનો ફોર્મ રદ કરવામાં આવે એવી પણ અમે એક ફરિયાદ કરશું અને ઇલેક્શન કમિશનમાં પણ અમે આની ફરિયાદ કરવાના છીએ. ઘટના ગઈકાલ બપોરના સમયની છે. એ કેટલા લોકો હતા, શું હતા, એ તમામ વિડીયોની અંદર આપને આપ બધાને વિડીયો શેર કરશું. એની અંદર આપને જોવા મળશે કે એમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, અને ઉમેદવારને પણ એમાં ક્લિયરલી દેખાય છે કે ઉમેદવાર પણ એ કહી રહ્યા છે, જે વાત કરી રહ્યા છે એ આપ એમાં વિડીયોમાં સાંભળી શકશો. ઘટનાક્રમમાં એવું છે કે ગઈકાલે અમારા ઉમેદવાર જે ઉભેલા છે એમના ભાઈને ભાજપના આગેવાન તરફથી ફોન આવેલો અને એમણે એવું જણાવ્યું કે આપણે જરાક બેસીને ચર્ચા કરી લઈએ અને આ ચૂંટણીને અહીંયા પૂરી કરી નાખીએ, જો તમે સંમત થાવ તો. આવી રીતની એમણે વાત કરેલી અને ત્યારબાદ અમે આ બધું જાણ થતાં એ લોકોને સ્ટિંગ ઓપરેશન માટે એમની વાડીએ બોલાવેલ અને એ વાડીએ એ લોકોએ સીધી 3.5 લાખ રૂપિયાની ઓફર આપેલી હતી અને એ ઓફર મળ્યા પછી મુન્દ્રા જવા માટે પણ એ લોકો ઝડપથી દબાણ કરી રહ્યા હતા કે જલ્દી મુન્દ્રા ચાલો, આપણે ફોર્મ પરત ખેંચાવી લઈએ. તો આ રીતની આખી ઘટના અમારા સ્ટિંગ ઓપરેશનની અંદર આવી ગઈ છે. નહીં, આ આખા ગુજરાતની અંદર આ જ પ્રકારે બીજેપીની નીતિ છે કે પ્રજાના કામો કરવા નહીં અને જ્યારે ચૂંટણી આવે ત્યારે જોડતોડની રાજનીતિ કરી, લોકોને ભ્રમિત કરી, ઉમેદવારોને ધાક ધમકી કરવી, ઉમેદવારોને પૈસા આપીને ફોર્મ પાછા ખેંચાવવા, આ જ નીતિ છે. પરંતુ અમારી ઇલેક્શન કમિશન પાસે એવી માંગણી છે કે આ ઉમેદવારનું તત્કાલ ફોર્મ રદ કરવામાં આવે
અને આદર્શ આચારસંહિતાનું પાલન કરવામાં આવે. જો આ ને આ ઘટના કોંગ્રેસ તરફથી બની હોય તો અત્યાર સુધી અમારા ઉમેદવારનું ફોર્મ રદ થઈ જાત, પરંતુ આ બીજેપીની ઘટના છે એટલે સરકાર એને બચાવી રહી છે, તંત્ર એને બચાવી રહ્યું છે, અમને જાણ જ છે, પરંતુ અમે છેક સુધી લડી લેવાના મૂડમાં છીએ અને આ ચૂંટણી અત્યારે ને અત્યારે રદ થાય અને ઉમેદવારનું ફોર્મ રદ થવું જોઈએ બીજેપીના.